ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને 64 રને કચડી નાખ્યું. બર્મિંગહામના મેદાનમાં ટીમ ઇન્ડિયાનો સિક્કો જામ્યો અને દીપ્તિ શર્માએ તો ઇતિહાસ જ રચી દીધો. મેચની શરૂઆત થઈ સ્મૃતિ માંધાનાના તોફાનથી. માત્ર 44 બોલમાં 68 રન ફટકારીને સ્મૃતિએ ભારતને એવી ફ્લાઇંગ સ્ટાર્ટ આપી કે પાકિસ્તાની બોલરો જોતા જ રહી ગયા. પણ સાચું વાવાઝોડું તો ત્યારે આવ્યું જ્યારે દીપ્તિ શર્માએ બોલિંગ હાથમાં લીધી. દીપ્તિએ પાકિસ્તાની બેટિંગ લાઇનઅપને પોતાના સ્પિનની જાળમાં એવી રીતે ફસાવી કે તેમણે 10 રન આપીને 5 વિકેટ ઝડપી લીધી. અને આ પરફોર્મન્સ સાથે જ દીપ્તિ શર્મા બની ગઈ છે વિમેન્સ T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનારી વિશ્વની નંબર 1 બોલર. તેમણે 166 વિકેટ સાથે થાઇલેન્ડની થિબાચા પુથિવોંગનો 165 વિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. અને હા, હજુ ઘણું બાકી છે. આ 5 on 10નો આંકડો મહિલા T20 ભારત માટે સર્વશ્રેષ્ઠ બોલિંગ ફિગર છે. રેણુકા ઠાકુર અને પ્રિયંકા રોયના રેકોર્ડ હવે દીપ્તિના નામે છે. બર્મિંગહામના સ્ટેડિયમમાં પણ આજે ઇતિહાસ રચાયો. 18,814 દર્શકોની હાજરી સાથે આ મહિલા T20 વર્લ્ડ કપ મેચમાં અત્યાર સુધીની સૌથી વધુ હાજરીનો રેકોર્ડ બની ગયો છે. સચિન તેંડુલકરથી લઈને ઇરફાન પઠાણ સુધી દરેક દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર ટીમ ઇન્ડિયાને આ ભવ્ય શરૂઆત માટે અભિનંદન પાઠવ્યા છે. વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત હવે પાકિસ્તાન સામે 7-2 થી આગળ છે. આને જ તો કહેવાય અસલી ડોમિનન્સ.